Hello, good morning everyone. Welcome to this YouTube channel. In today's video, we are going to talk about Unit 3 Dabbawalas, Mumbai's best managed business. This unit is written by Amrish K. Diwanji. So let's start from the introduction of the author, Amrish Diwanji. He has studied at Department of Politics, University of Mumbai, Government Law College, Mumbai, Elphinstone College. He has worked as a deputy news editor at Times Now, deputy editor as a Business India, and as a senior assistant editor at DNA, Daily News and Analysis. એમણે પોલિટિક્સમાંથી ગ્રેજ્યુએશન મેળવેલું, ત્યારબાદ પોતે ટાઈમ્સ નાવની અંદર ડેપ્યુટી એડિટર તરીકે રહેલા છે અને આસિસ્ટન્ટ એડિટર તરીકે ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસની અંદર વર્ક કરેલું. એટ પ્રેઝન્ટ હી ઇઝ અ ફ્રીલાન્સ રાઇટર, એડિટર એન્ડ મીડિયા કન્સલ્ટન્ટ ફોર એડિટોરિયલ એન્ડ લીગલ આસ્પેક્ટ્સ. અત્યારે પોતે ફ્રીલાન્સ રાઇટર છે, એડિટર અને મીડિયા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. He writes columns on international affairs, governance, politics, caste, and communal issues, etc. So, we start unit. Before that, how Dabbawala started. We discuss about કે ડબ્બાવાલાની શરૂઆત કેવી રીતે થયેલી. ડબ્બાવાલા એક એ પ્રકારની સંસ્થા છે બોમ્બેની અંદર કે જે મુંબઈવાસીઓને ટિફિન સર્વિસ પૂરી પાડે છે. સો હાઉ ડબ્બાવાલા સ્ટાર્ટેડ. About 125 years ago, a Parsi banker wanted to eat home cooked food at his office. આથી 125 વર્ષ પહેલા એક પારસી બેન્કર પોતે પોતાની ઓફિસમાં ઘરનું બનાવેલું ભોજન જમવા ઈચ્છતા હતા. સો હી એમ્પ્લોયડ પર્સન ટુ બ્રિંગ હોમમેડ ફૂડ ટુ હિઝ વર્ક પ્લેસ. તો એને કારણે એમણે એક વ્યક્તિને કામ પર રાખે છે કે જે તેમના માટે પોતાની ઘરેથી ટિફિન લઈ આવે અને એમની ઓફિસ સુધી પહોંચાડે. સો મેની પીપલ લાઇક ધીસ આઈડિયા એન્ડ ડિમાન્ડ ઇન્ક્રીઝ. તો આ જે વ્યવસ્થા હતી કે એક વ્યક્તિ રાખેલો હતો, એ પારસી બેન્કરની ઘરેથી ટિફિન લઈ આવે અને સાહેબ જ્યાં વર્ક કરતા હોય ત્યાં સુધી પહોંચાડી દે, પછી એમટી ટિફિન પણ પાછું સુપ્રત ઘરે પહોંચાડી દે. તેમની સાથે કામ કરનારા ઘણા ખરા લોકોને આઈડિયા પસંદ આવે છે. આવી રીતે ડિમાન્ડ વધતી જાય છે અને લોકો આમાં આ સર્વિસનો લાભ લેવા માંડે છે. મહાદેવ હવોજી બચ્ચે started the lunch delivery service with about 100 Dabbawalas in 1890. 1890માં મહાદેવો હવાજી બચ્ચે એમના દ્વારા 100 જેટલા ડબ્બાવાળાથી એમણે આ શરૂઆત કરેલી હતી. શરૂઆતની અંદર 100 જેટલા વ્યક્તિઓ આ સર્વિસ પૂરી પાડતા હતા. તો આ આપણે થોડી એમથી વાત કરી ડબ્બાવાલા વિશે. હવે છે આપણું યુનિટ છે પેસેજ, એમનાથી ડાયરેક્ટ શરૂઆત કરીએ. શું કહે છે જોઈએ. પ્રિન્સ ચાર્લ્સ is not the first person to show an interest in the Dabbawala of Mumbai. પ્રિન્સ ચાર્લ્સ કોઈ પહેલા વ્યક્તિ નહોતા કે જે બોમ્બે આવેલા હતા અને મુંબઈના ડબ્બાવાલાની અંદર ઇન્ટરેસ્ટ દખાવેલો હતો. એ પહેલા પણ ઘણા ખરા લોકો આવેલા હતા અને એમાં ડબ્બાવાલા વિશે એમને જાણેલું હતું અને પ્રભાવિત પણ થયેલા હતા. In fact, the first time they actually sought the international fame was when his compatriots at the BBC did a documentary on them way back in the late 70s. પણ એમને વિશ્વ સ્તરે ઇન્ટરનેશનલ સ્તર ઉપર ખ્યાતિ ક્યારે મળેલી? તો કે જ્યારે બીબીસી ન્યૂઝ ચેનલ કે જે પ્રિન્સ ચાર્લ્સના જ કોમ્પિટ્રેટ કહેવાય છે, કે બીબીસી ન્યૂઝ ચેનલ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવે છે લેટ 70sની અંદર, અને પછી એમને ન્યૂઝ પર પોડકાસ્ટ કરવામાં આવે છે. ત્યારે વિશ્વને ખબર પડે છે કે બોમ્બેમાં એક ડબ્બાવાળા નામની સંસ્થા ચાલે છે. તો ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે એ પ્રકારની એક ફિલ્મ હોય છે કે જેમની અંદર ટોટલી ડિટેલ આવી જતું હોય છે. એક શોર્ટ હોય છે અને શરૂઆત થયેલી હોય ત્યાંથી લઈને અત્યારની કરંટ સિચ્યુએશન સુધીની મુખ્ય બાબતો એમાં આવરી લેવામાં આવતી હોય છે. તો આજે બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવેલી, એના આધારે વિશ્વને ડબ્બાવાલા નામની સંસ્થા વિશે ખ્યાલ આવે છે. ઘણા ખરા લોકોએ, ઘણી ખરી ન્યૂઝ ચેનલ વાળાઓએ આમના પર ડોક્યુમેન્ટરીઝ બનાવેલી છે.
આગળ જોઈએ, બટ ઇટ વોઝ ઇન ધ લેટ 1990s when the management lexicon became the part of daily life that the interest in dabbawalas, now synonyms with Mumbai's blurringly fast life grew. પણ 1990ના સમયની વાત કરીએ તો મેનેજમેન્ટ નામનો જે શબ્દ છે એ મુંબઈવાસીઓની ડેઇલી લાઈફ માટેની સાથે વણાઈ ગયેલો હતો કે જે ડબ્બાવાળા સાથે રસ ધરાવતો હોય, એમની સાથે જોડાયેલા હોય. નાવ સિનોનિમ્સ વિથ ધ મુંબઈસ બ્લરિંગલી ફાસ્ટ લાઈફ ગ્રીવ. અત્યારે મુંબઈની જે વધતી જતી લાઈફ છે, એકદમ ફાસ્ટ લાઈફ છે, એમની અંદર યોગ્ય સંચાલન નામનો શબ્દ છે, મેનેજમેન્ટ નામનો શબ્દ એ એક પર્યાય બની ગયેલો છે, એમની ઝાંખી કરાવે છે. ટુડે they are feted regularly and invited to the lecture students of business management. અત્યારે આ જે ડબ્બાવાળાઓ છે એ લોકોને અવારનવાર ઇન્વાઇટ કરવામાં આવે છે, એમને બિરદાવવામાં આવતા હોય છે, સન્માનિત કરવામાં આવતા હોય છે. એ સ્પેશિયલ ઇન્વિટેશન આપવામાં આવે છે લેક્ચર આપવા માટે બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને. કોઈ પણ બિઝનેસ મેનેજમેન્ટની સ્કૂલ હોય કે કોલેજ હોય એ જગ્યાએ એ લોકોને સ્પેશિયલી આમંત્રણ આપવામાં આવે છે અને મેનેજમેન્ટને લગતા વિષયો ઉપર યોગ્ય પ્રવચન પણ આપતા હોય છે આ લોકો. કોર્પોરેટ ચીફ્સ એપલ ધેમ, મેનેજમેન્ટ ગુરુસ યુઝ ધેમ એઝ અ મોડેલ્સ. કોર્પોરેટ ચીફ, વ્યવસાયિક જગતના જે કહેવાતા વડાઓ છે એ લોકો પણ એમને અપલ કે તાળી પાડી બિરદાવે છે. મેનેજમેન્ટ ગુરુઓ કહેવાય છે એ લોકો પણ એમને મોડેલ્સ તરીકે જોવે છે અને મોડેલ્સ માને છે. આટલું શ્રેષ્ઠ કક્ષાનું આ લોકોનું મેનેજમેન્ટ છે ડબ્બાવાળા સંસ્થાનું. રઘુનાથ મેડગે, ધ પ્રેસિડેન્ટ ઓફ નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર ચેરિટી ટ્રસ્ટ. હવે આ જે કન્વર્ઝેશન થયેલું છે રઘુનાથ મેડગે સાથે, કે જે નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર ચેરિટી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ, એમની સાથે જે વાર્તાલાપ થયેલો છે એમના વિશે વાત કરે છે. હુ મેટ પ્રિન્સ ચાર્લ્સ ઓન ટ્યુસડે, કે જે પ્રિન્સ ચાર્લ્સને મંગળવારના રોજ મળેલા હતા, એ રઘુનાથ મેડગે વિલ બી ઇન લખનઉ ઇન જાન્યુઆરી ટુ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રેસ્ટિજિયસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. કે જાન્યુઆરીમાં લખનઉની IIMમાં ત્યાંના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ માટે જવાના છે. એન્ડ ઇન બિટવીન સમ મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ વિલ બી સ્પેન્ડિંગ ટાઈમ વિથ હિમ. અને ત્યાં વચ્ચેના સમયમાં મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ તેમની સાથે સમય પણ પસાર કરશે. સો વોટ મેક્સ ધ ડબ્બાવાલા સો યુનિક એન્ડ હાઉ ડુ ધે વર્ક. તો આ પ્રશ્ન છે કે ભાઈ ડબ્બાવાલા આવી રીતે યુનિકલી કામ કેમ કરે છે, આટલું યુનિક કેમ છે અને કેવી રીતે કાર્યરત છે. તો કે છે એટ ધ સિમ્પલેસ્ટ, એકદમ સરળ છે. ધ ડબ્બાવાલાસ ડિલિવર ઇન્ડિવિજ્યુઅલ હોમ કુકડ મિલ્સ to individuals at their workplaces and return empty tiffin boxes to homes and in some cases caterers. ડબ્બાવાલાનું કામ શું છે તો કે બહુ સરળ છે કે લોકોની ઘરેથી એમનું ભોજન લઈ આવે છે અને દરેક વ્યક્તિને પોતપોતાના વર્કપ્લેસ ઉપર પહોંચાડે છે અને ફરીથી એ જ ખાલી ટિફિન બોક્સીસ હોય એમને ફરીથી જે તે વ્યક્તિના ઘર સુધી પહોંચાડે છે. અમુક જગ્યાએ જો વ્યક્તિ ક્રેટર્સ પાસેથી બંધાવેલું હોય ભોજન તો એ પાસેથી લઈ આવે છે અને ઓફિસ સુધી પહોંચાડે છે. તો આ રીતે ઘરથી ઓફિસ સુધી, ઓફિસથી ઘર સુધી અથવા તો ક્રેટર્સ સુધી એ લોકો ટિફિન પહોંચાડવાની સેવા કરે છે. ફોર ધીસ ધે ચાર્જીસ $300 to $350, દેટ ઇઝ $6 to $7 અ મંથ. પર મંથ 300 થી $350, એટલે કે $6 થી $7 જેવો એ લોકો ચાર્જ લેતા હોય છે આ સર્વિસ માટે થઈને. The workforce of the Tiffin Box Supplier Trust is the cooperative body that runs the system is 5,000. જે વર્કફોર્સ છે, કર્મચારીઓ, જે કર્મચારી તો ના કહેવાય પણ આમ એમની સાથે જોડાયેલા જે કામ કરનારા વ્યક્તિઓ છે, જે સપ્લાયર્સ, એ અરાઉન્ડ 5,000 જેટલા પર્સન્સ છે અને કોઓપરેટિવ બોડી તરીકે કામ કરે છે. એક સહકારી બોડી તરીકે આ આખી સિસ્ટમ કાર્યરત છે અને એ સંપૂર્ણ જોડાયેલા વ્યક્તિઓ અંદાજે 5,000 જેટલા છે. ઇચ ટિફિન બોક્સિસ કન્ટેન્સ 2 or 3 કન્ટેનર્સ. કે દરેક ટિફિન બોક્સની અંદર 2 કે 3 ખાના હોય છે. ઓફન કેરિંગ ઇન્ડિયન ટ્રેડિશનલ ફેર, રાઈસ, કરી, ચપાટીસ એન્ડ વેજીટેબલ્સ. અને આ ટિફિન બોક્સિસની અંદર ભારતીય પરંપરાગત જે ભોજન હોય છે, દાળ ભાત છે, ચપાટી રોટી છે, શાક છે, ટૂંકમાં સામાન્ય જે ભોજન આપણે રોજબરોજ લેતા હોય છે એ બધું જ એમની અંદર મોકલવામાં આવતું હોય છે.
હાઉસવાઇફ્સ ઇવન સેન્ડ નોટ્સ ટુ ધેર હબીઝ ઇન ધીસ બોક્સીસ. કોઈ પણ સંદેશો મોકલવા માટે, કોઈ મેસેજ પાસ કરવા માટે થઈને હાઉસવાઇફ છે એ એમના હબીસને, એમના હસબન્ડને આમના માધ્યમથી ઘણી વખત નોટ્સ પણ સેન્ડ કરતા હોય છે. બહુ પહેલાંની વાત છે કે જે તે સમયે મોબાઈલ ફોન્સ કે કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટની સુવિધાઓ નહોતી. એ સમયે કોઈ સંદેશો પહોંચાડવો હોય જે તે વ્યક્તિ વર્ક પ્લેસ પર, તો ટિફિન બોક્સીસની અંદર એ નોટ્સ મૂકી દેવામાં આવે છે અને એ વ્યક્તિને એ ન્યૂઝ પણ મળી જતા હોય છે. હવે પ્રોસેસની વાત કરે છે કે કેવી રીતે આ પ્રોસેસ કાર્યરત હોય છે. ધ પ્રોસેસ બિગિન્સ અર્લી ઇન ધ મોર્નિંગ, કે વહેલી સવારે આ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. Cooked food is picked up from the houses and caterers by the ડબ્બાવાલાસ and taken to the nearest railway station. કે ઘરનું રાંધેલું જે બનાવેલું ભોજન હોય છે એ લઈ આવવામાં આવે છે ઘરેથી અથવા તો કેટરર્સ પાસેથી, અને આ ડબ્બાવાલા એ જે ડબ્બા કે ટિફિન લઈ આવે છે અને નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે. જે એરિયામાં હોય, જ્યાંથી સૌથી નજીકનું સ્ટેશન હોય ત્યાં સુધી આ બધા જ ટિફિનને પહોંચાડી આપવામાં આવતા હોય છે. There, the different tiffin boxes are sorted out for the specific destination station and loaded on a large rectangular tray accordingly. પછી આ જે ડબ્બા હોય એને નજીકના રેલવે સ્ટેશને પહોંચાડી દીધા પછી મોટી એક લંબચોરસ આકારની ટ્રે હોય છે. એ ટ્રેની અંદર અલગ અલગ ડેસ્ટિનેશન સ્ટેશન, નક્કી કરેલા જે નિર્ધારિત સ્ટેશન હોય એ સ્ટેશન પ્રમાણે એમને મોટી ટ્રેની અંદર ગોઠવી દેવામાં આવે છે. Each tray can hold up to 40 boxes. એક ટ્રેની અંદર 40 બોક્સીસ એટલે કે 40 ડબ્બાઓ સમાતા હોય છે, એવડી મોટી ટ્રે હોય. These trays then travel in local trains down to the various stations. પછી આ ટ્રે છે એ મુંબઈની જે લોકલ ટ્રેન છે એની અંદર મુસાફરી કરે છે અને અલગ અલગ સ્ટેશન ઉપર તેમાંથી ડબ્બા ચલાવવામાં આવે છે અને ઉતારવામાં આવતા હોય છે. At each station there are another set of ડબ્બાવાલાસ who quickly take the dabbas meant to the distributed in that area and push in dabbas meant for the other stations. દરેક સ્ટેશન ઉપર ડબ્બાવાળાનો બીજો સમૂહ ઉભેલો જ હોય છે કે જે એકદમ ઝડપથી આ કામ કરતા હોય છે, કે એકદમ ઝડપથી એ લોકો ત્યાં ઉતારવાના ડબ્બા હોય છે અને ઉતારી દેતા હોય છે, અને જે આગળના સ્ટેશન માટે ચડાવવાનું જે કંઈ ડબ્બાઓ હોય છે એમને ચડાવી પણ દેતા હોય છે. પ્રોસેસ ઓફ ડબ્બાવાલા અહીંયા એક ઇમેજ સ્વરૂપે તમારી સમક્ષ મૂકેલું છે. ફર્સ્ટ પહેલા વાત કરે છે કે હોમ્સ, દરેક જગ્યાએ અલગ અલગ ઘરેથી નજીકના સ્ટેશન ઉપર બધા ડબ્બા પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી મુસાફરી થાય છે મુંબઈની લોકલ ટ્રેનની અંદર. ત્યાર પછી જે ડેસ્ટિનેશન સ્ટેશન આપણે અગાઉ જે વાત કરેલી છે ઇમેજની અંદર દર્શાવેલું છે અહીંયા, મુંબઈની જે લોકલ ટ્રેનની અંદર મુસાફરી થાય છે અલગ અલગ સ્ટેશન ઉપર, એ ડેસ્ટિનેશન સ્ટેશન નક્કી કરેલું જે સ્થળ હોય ત્યાં એ ડબ્બા ઉતરી જાય છે. પછી ત્યાં એમને ફરીથી સોર્ટ આઉટ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ ઓફિસીસ એન્ડ લોકાલિટીઝ. ઓફિસ અને લોકલ એરિયાને ધ્યાનમાં રાખી અને એને અલગ અલગ જગ્યાએ ફરીથી પહોંચાડી દેવામાં આવતા હોય છે. આ સેમ પ્રોસેસ છે એ ફરીથી રિવર્સમાં ચાલે છે જર્ની ટુ હોમ, ઘર સુધી પહોંચાડવા માટે. તો આ રીતે આમની સંપૂર્ણ પ્રોસેસ છે ડબ્બાવાળાની. મુંબઈ લોકલ હોલ્ટ એટ સ્ટેશન અબાઉટ 20 seconds ઓર લેસ. મુંબઈની જે લોકલ ટ્રેન છે એ લોકલ ટ્રેન અબાઉટ 20 સેકન્ડ્સ, માત્ર ને માત્ર 20 સેકન્ડ અથવા તો એથી ઓછા સમય માટે જ દરેક સ્ટેશન પર ઊભતી હોય છે, હોલ્ટ લેતી હોય છે. Thus, ડબ્બાવાલાસ હેવ ટુ વર્ક પ્રિસિઝન એન્ડ સ્પીડ. આને કારણે ડબ્બાવાલાને એકદમ ચોકસાઈ અને ઝડપથી કામ કરવું પડે છે. ડ્યુરિંગ રશ અવર્સ ઇટ્સ અ નાઇટમેર. આ જે દોડધામ ભર્યો સમય હોય એના માટે એક નાઇટમેર જેવું હોય, રાત્રિનું ભયંકર સ્વપ્ન હોય એ જેવી પરિસ્થિતિ અમને હોય છે, કેમ કે માત્ર ને માત્ર 20 સેકન્ડની અંદર એમને જે તે ડબ્બા હોય છે ઉતારવાના હોય છે, ટિફિનના બોક્સીસ, અને આગળના સ્ટેશન ઉપર મોકલવા માટેના જે ડબ્બાઓ હોય છે એમને ટ્રેનની અંદર મૂકવાના પણ હોય છે. આ એકદમ ઝડપ અને ચોકસાઈપૂર્વક આ કામ કરવું પડતું હોય છે. At each station, the boxes are once more sorted out for the localities and offices. અને જે સ્ટેશન પર ઉતરે છે એ સ્ટેશન પર ફરીથી અમને લોકાલિટી પ્રમાણે, ઓફિસ પ્રમાણે અલગ અલગ સોર્ટ આઉટ કરવામાં આવે છે એન્ડ ધેન ટેકન બાય હેન્ડ કાર્ટ્સ ઓર સમટાઈમ્સ કેરીડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. પછી એને હાથ લારીની અંદર અથવા તો ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિ પોતે પોતાની રીતે હાથથી ઉચકીને પણ લઈ જતા હોય છે. પોઈન્ટ્સે મેડગાઉટ
મેડગે પોઈન્ટ્સ આઉટ કરતા કહે છે કે વી કેરી અપ ટુ 35 kgs ફોર ડિસ્ટન્સ ઓફ કપલ ઓફ કિલોમીટર. અંદાજે 2-3 કિલોમીટર જેટલું અંતર હોય તો જે ડબ્બાવાળા છે એ પોતાની જાતે હાથથી ઉંચકીને 35 કિલો જેટલો વજન તો લઈ જતા હોય છે. The boxes are placed in office reception area by 12:30 PM. બપોરના 12:30 વાગ્યા સુધીમાં આ જે ટિફિન બોક્સીસ છે ઓફિસના રિસેપ્શન એરિયાની અંદર પહોંચાડી દેવામાં આવે છે 12:30 વાગ્યા સુધીની અંદર. એન્ડ આર picked up from the same spot by the deliverer a couple of hours later. અને જે ડિલિવરર હોય, જે વ્યક્તિ પહોંચાડવા માટે ગયેલો હોય જે ડબ્બો, જે ટિફિન, એ જ વ્યક્તિ ફરીથી 2-3 કલાક પછી, અમુક સમય પછી ત્યાંથી ફરીથી ખાલી ટિફિન લઈ આવે છે. The whole process then starts again in the reverse. ફરીથી આ પ્રોસેસ છે સંપૂર્ણ રીતે રિવર્સમાં ચાલે છે. The boxes are picked up from the offices, taken to the nearest station and sorted for the journey to home. ઓફિસેથી સ્ટેશન સુધી લઈ આવવાના, પછી એ સ્ટેશને ફરીથી સોર્ટ આઉટ કરવામાં આવે છે અને એની જર્ની ફરીથી સ્ટાર્ટ થાય છે ઘર સુધી પહોંચવા માટે. આ રીતે સંપૂર્ણ પ્રોસેસ છે કાર્યરત રહે છે. Forbes magazine gave this service its highest quality rating of Sigma 6. ફોર્બ્સ મેગેઝિન દ્વારા એમને સિગ્મા 6 નામનો રેન્ક આપવામાં આવે છે. સિગ્મા 6 છે હાઈએસ્ટ ક્વોલિટી રેટિંગ છે. તો હાઈએસ્ટ ક્વોલિટી રેટિંગ સિગ્મા 6 નો મતલબ શું થાય છે? વિચ મીન્સ that per million transactions there is just an error of 1. Per million transaction, 1 મિલિયન ટ્રાન્ઝેક્શન ટિફિનની હેરફેર કરે છે ત્યારે માત્ર ને માત્ર એકાદી ભૂલ ક્યાંક જોવા મળે છે. 1 મિલિયન મીન્સ 10 લાખ. 10 લાખ ટિફિનની હેરફેર થાય ત્યારે માત્ર ને માત્ર એકાદું ભૂલ જોવા મળેલી હોય. બાકી જે વ્યક્તિનું ટિફિન હોય એ વ્યક્તિનું ટિફિન જ એ વ્યક્તિની ઓફિસે પહોંચે છે અને એનું જ ટિફિન પાછું એમની ઘરે પહોંચે છે. આટલી ચોકસાઈ માટે થઈને ફોર્બ્સ મેગેઝિન દ્વારા એમને સિગ્મા 6 નામનો રેન્ક આપવામાં આવેલો હતો. ધ સર્વિસ રન્સ એવરી વર્કિંગ ડેઝ. જે વર્કિંગ ડેઝ હોય એમની અંદર આ સર્વિસ ચાલુ હોય છે. કે છે એવરી ડે વી ડિલિવર 1,75,000 to 2 lakh લંચ બોક્સીસ. કે રોજને માટે અમે 1,75,000 લઈને 2 લાખ સુધીના લંચ બોક્સીસ ડિલિવર કરીએ છીએ. આવું મેડગે કહે છે. For this, we use color and codes making to ensure faultless delivery. Faultless delivery, ભૂલ વગરની ડિલિવરી થાય એના માટેથી ડબ્બાવાળા છે એ કલર્સ અને કોડનો ઉપયોગ કરે છે કે જેને હિસાબે એમને ખ્યાલ આવે કે કયો ડબ્બો ક્યાંથી લીધેલો છે ને ક્યાં પહોંચાડવાનો છે. These codes would baffle a cryptographer. આ જે એમના કોડ હોય છે ને એ કોડ કોઈ ક્રિપ્ટોગ્રાફર એટલે લિપિ લખનાર વ્યક્તિ, કે જે વ્યક્તિ સાઇન લેંગ્વેજ લખનારો હોય એ વ્યક્તિને પણ ગૂંચવી દે એ પ્રકારના એમના કોડ્સ અને કલર હોય છે. બટ દે મેક ધ પરફેક્ટ સેન્સ ટુ ધ ડબ્બાવાલાસ. એમની માત્ર ને માત્ર ચોકસાઈપૂર્વકની માહિતી તો માત્ર ને માત્ર ડબ્બાવાલા પાસે જ હોય છે. એ લોકોને સહેજ પણ કન્ફ્યુઝન નથી રહેતું. The codes and colors indicate the place from where a dabba is collected, the station where it must be unloaded, and the office it is to be delivered. કલર્સ અને કોડ શું સૂચવે છે એમની માહિતી આપતા કહે છે કલર અને કોડ્સ એવું દર્શાવે છે કે જે ડબ્બો છે ક્યાંથી લેવાનો છે, કયા સ્ટેશન ઉપર અનલોડ કરવાનું છે એટલે કે ઉતારવાનો છે, અને કઈ ઓફિસ સુધી આ ડિલિવર કરવાનું છે. આ બધી જ માહિતી માત્ર ને માત્ર નાના અમથા કોડ અને કલર્સની અંદર આઈડેન્ટિફાઈ કરી દીધેલી હોય છે. Explaining one part of the code said that they use English letters to mark stations such as A for Andheri and B for Borivali. એક કોડ આઈડેન્ટિફાઈ કરીને એક્સપ્લેનિંગ કરતા મેડગે કહે છે કે અમે લોકો ઇંગ્લિશ આલ્ફાબેટનો યુઝ કરીએ છીએ સ્ટેશનને માર્ક આઉટ કરવા માટે. જેમ કે એ હોય તો અંધેરી સ્ટેશન દર્શાવે છે, BO હોય તો બોરીવલી દર્શાવે છે. આ રીતે ઇંગ્લિશ આલ્ફાબેટ્સનો યુઝ અમે સ્ટેશન દર્શાવવા માટે થઈને કરેલો છે. બીજી વાત કરતા કહે છે ધ મેન હુ ફોર્મ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન આર નોટ એમ્પ્લોઈઝ. રઘુનાથ મેડગે આ વાત કહે છે કે જે લોકો ઓર્ગેનાઇઝેશન સંસ્થા સાથે જોડાયેલા છે એમનો હિસ્સો છે, કોઈ એમ્પ્લોયી નથી, કોઈ વ્યક્તિ કર્મચારી નથી, પગારદાર નથી. If you have employees, then you have unions and strikes. જો એમ્પ્લોઈઝ હોય
તો યુનિયન સંગઠન બને છે ને પછી હડતાલો પડતી હોય છે. આવું મેડગે પોઈન્ટ આઉટ કરે છે. રિવેલિંગ હિઝ ડીપ બિઝનેસ એક્યુમેન, કે જે આટલી કુશળતાપૂર્વક બિઝનેસ ચાલે છે એની પાછળનું જે રહસ્ય છે એ રહસ્ય છતું કરતા એ આપણી સમક્ષ આ વાત કહે છે કે કોઈ વ્યક્તિ છે એ અમારી સાથે જોડાયેલા અમારા કર્મચારી નથી, પણ એમનો હિસ્સો છે. વી આર ઓર શેર હોલ્ડર્સ, બધા જ શેર હોલ્ડર્સ છે, રોકાણકારો છે. ઇન ધ ટ્રસ્ટ એન્ડ ધસ શેર ઇન ધ અર્નિંગ્સ. જે કંઈ કમાણી થાય છે ટ્રસ્ટની અંદર એ બધી જ હિસ્સા પ્રમાણે વેચી દેવામાં આવે છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ હિસ્સાઓ આપેલા હોય છે. એ પ્રમાણે જે કંઈ કમાણી થાય હોય મંથલી એ પ્રમાણે અલગ અલગ હિસ્સો બંટાઈ જતો હોય છે. કોઈ ફિક્સ સેલેરી નહીં કે આટલો જ પગાર, એવું નથી. ઓન એન એવરેજ આ ડબ્બાવાલા કેન મેક અબાઉટ 3000 to 5000, અંદાજે 3 થી 5000 જેટલું એ લોકો બનાવી લેતા હોય છે આમાં. ધ ટ્રસ્ટ પ્રોવાઇડ્સ સેવરલ સર્વિસીસ ટુ ઇટ્સ મેમ્બર્સ. ટ્રસ્ટ છે અલગ અલગ પ્રકારની સુવિધાઓ પણ એમના મેમ્બર્સને આપે છે, ઇન્ક્લુડિંગ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન એન્ડ હેલ્થ કેર ઇન ધ ઇમરજન્સીસ. કઈ સુવિધાઓ આપવામાં આવે છે? તો કે બાળકો માટે થઈને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ઇમરજન્સીસની અંદર હેલ્થ કેરને લગતી સુવિધાઓ પણ જે ટ્રસ્ટ છે પ્રોવાઈડ કરે છે, આપે છે. સો વોટ મેક્સ ધ ડબ્બાવાલાસ એન એક્સ્ટ્રીમલી ટાઈટ નીટ ગ્રુપ? હવે અહીંયા એક પ્રશ્ન છે કે ભાઈ ડબ્બાવાલાને આટલું એકદમ ટાઈટ નીટ, ચુસ્ત ગૂંથેલું અને બંદોબસ્ત યોગ્ય રીતે કાર્યરત કરતું આ જે ટ્રસ્ટ છે કેવી રીતે ચાલે છે, એના પાછળનું રહસ્ય શું છે આટલું બધું ટાઈટ નીટ ગ્રુપ માટેનું? તો એ એવું છે, દે ઓલ હેલ ફ્રોમ ધ સેમ રિજિયન, પુણે ડિસ્ટ્રિક્ટ ઇન મહારાષ્ટ્ર. આટલું ટાઈટ નીટ ગ્રુપ છે તેના પાછળનું એક રીઝન એ પણ છે કે બધા જ લોકો છે એક જ પ્રકારના જે પ્રદેશ છે, એક જ વિસ્તાર, પુણે ડિસ્ટ્રિક્ટ મહારાષ્ટ્રમાંથી એ લોકો બિલોંગ કરે છે. વી કમ ફ્રોમ ધ રિજિયન ઈસ્ટ ઓફ સહ્યાદ્રી, વેસ્ટર્ન ઘાટ. જે સહ્યાદ્રીનો વેસ્ટર્ન ઘાટ કહેવાય છે એ વિસ્તારમાંથી જ બધા જ ડબ્બાવાલાઓ બિલોંગ કરે છે, ત્યાંથી આવે છે. એન્ડ એવરી વન હુ જોઇન્સ અસ ઇઝ નોન ટુ અસ, સેડ મેડગે. મેડગે કહે છે કે જે લોકો જોડાય છે એકબીજાને ઓળખતા જ હોય છે, કેમ કે મોટા ભાગના લોકો છે એ બધા જ ઈસ્ટ ઓફ સહ્યાદ્રી, જે વેસ્ટર્ન ઘાટ કહેવાય છે પૂણા જિલ્લાનું, એમાંથી બિલોંગ કરે છે. ઇફ એન આઉટસાઇડર ડઝ જોઈન ઇન, વી ઇનિશિયલી એમ્પ્લોય હિમ ઓન અ ફિક્સ સેલેરી. જો બહારનો કોઈ વ્યક્તિ શરૂઆતમાં જોડાય તો એને અમે એઝ એ એમ્પ્લોય તરીકે રાખીએ છીએ, કર્મચારી તરીકે રાખીએ છીએ ફિક્સ સેલેરી પર. એન્ડ ઇફ ઇન અ કપલ ઓફ યર્સ હી વિન્સ અવર હાર્ટ્સ, વી મે મેક હિમ એઝ એ શેર હોલ્ડર, એડેડ મેડગે. કે છે પ્રેસિડેન્ટ કે જો કોઈ બહારનો વ્યક્તિ જોડાવા માંગતો હોય શરૂઆતમાં તો એને એઝ એ એમ્પ્લોય, કર્મચારી તરીકે રાખે છે ફિક્સ સેલેરીમાં, અને કપલ ઓફ યર્સની અંદર અમુક વર્ષોમાં એ અમારો વિશ્વાસ જીતી લે કામનો, તો પછી અમે એને એઝ એ શેર હોલ્ડર તરીકે ઇન્ક્લુડ કરી દઈએ છીએ. બટ only a handful of the trust members are not from the Pune region and most of them are related to each other. માત્ર ને માત્ર બહુ જૂજ વ્યક્તિઓ જ એવા હશે કે જે પુણે ડિસ્ટ્રિક્ટમાંથી નહીં આવતા હોય અને એકબીજા સાથે જોડાયેલા નહીં હોય. બાકી મોટા ભાગના લોકો તો એક જ વિસ્તારના અને એકબીજા સાથે જોડાયેલા હોય છે, એ જ હોય છે. They all share similar customs and traditions. એક જ સરખો એ લોકોનો રિવાજ અને એક જ સરખી પરંપરા પાળનાર છે. એન્ડ વર્શિપ વિઠોબા ઓફ પંઢરપુર, અને જે પંઢરપુરના વિઠોબા છે એમની પૂજા કરે છે. ઇનફેક્ટ ટુડે ઇઝ પ્રબોધિની એકાદશી વેન યાત્રાસ ટુ પંઢરપુર આર મેડ. આજે કે પ્રબોધિની એકાદશી છે તો એને હિસાબે પંઢરપુરની અંદર આજે પિલગ્રિમ્સ યાત્રા નીકળશે. સો ઓલ અવર મેમ્બર્સ વિલ બી ફાસ્ટિંગ ટુડે. તો એને હિસાબે આજે બધા જ અમારા જે કંઈ મેમ્બર્સ છે એ આજે ઉપવાસ કરવાના છે. Yet, while Vithoba is their presiding deity, their success is linked to the Mumbai suburban train network. કે મુંબઈનું જે સબન ટ્રેન નેટવર્ક છે એમની સાથે એમની સફળતા જોડાયેલી છે. એમના મુખ્ય દેવ વિઠોબા છે, તેમ છતાંય એમની સફળતા ડાયરેક્ટલી મુંબઈનું જે ટ્રેન નેટવર્ક છે એમની સાથે જોડાયેલું છે. On those odd days when the railways ground to a halt, the ડબ્બાસ are not to be delivered. ડબ્બા ત્યારે જ નથી પહોંચી શકતા કે જ્યારે રેલવેનું ગ્રાઉન્ડ છે હોલ્ટ ઉપર હોય, કોઈ કારણથી
રેલવે ટ્રેક થંભેલો હોય, ટ્રેન થંભેલી હોય ત્યારે જ કે ડબ્બા છે એ વ્યક્તિ સુધી પહોંચી શકતા નથી. બટ દેન ઇફ મુંબઈઝ લોકલ્સ આરન્ટ રનિંગ, મોસ્ટ ઓફ મુંબઈટીઝ વોન્ટ રીચ ટુ ધેર ઓફિસીસ. પણ જો મુંબઈની લોકલ જ હોલ્ટ ઉપર હોય તો પછી મોટાભાગના મુંબઈ વાસીઓ છે પોતાની ઓફિસ સુધી પહોંચી શકવાના નથી. આગળ વાત કરતા કે છે વાય ધે નોટ ટ્રાઇડ સિમિલર સર્વિસ ઇન અધર સિટીઝ. તો શા માટે એને આ પ્રકારની સેવા છે બીજી જગ્યાએ બીજી કોઈ શહેરની અંદર શરૂ ન કરેલી? તો કે છે મુંબઈઝ જિયોગ્રાફી મેક્સ ઇટ યુનિક. કે મુંબઈની જે જિયોગ્રાફી છે, ભૌગોલિક પરિસ્થિતિ, એ અમને એક યુનિક બનાવે છે, એક અજોડ બનાવે છે, મેથલેસ બનાવે છે. એવું મેડકે પોઈન્ટ આઉટ કરતા કહે છે. ઇટ અ લોન્જાઇસ સિટી where residences are in north and offices in the south. So it makes our work simple. મુંબઈ છે ને એક લાંબુ શહેર છે કે જેમાં રહેણાંક વિસ્તાર છે એ નોર્થની અંદર છે, ઉત્તર તરફ છે, અને ઓફિસ છે એ સાઉથ એટલે કે દક્ષિણ વિસ્તાર તરફ આવેલી છે. તો આ રીતે અમારું કામ છે એકદમ સરળ થઈ જાય છે. એની ભૌગોલિક પરિસ્થિતિ એકદમ લાંબી છે, તો જે ટ્રેનનું નેટવર્ક જે વિસ્તરેલું છે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નોર્થ સાઉથ પ્રમાણે જ વિસ્તરેલું હોય છે. We tried a similar service in Delhi a few years ago. આથી થોડા એક વર્ષ પહેલા અમે સેમ સુવિધા દિલ્હીની અંદર પણ શરૂ કરેલી હતી. એન્ડ ઇટ ડિડન્ટ વર્ક આઉટ. પણ એ યોગ્ય રીતે કાર્ય રહી નહીં. દિલ્હી બિગિન્સ અ સર્ક્યુલર સિટી, ધ લોજિસ્ટિક્સ વેર ડિફિકલ્ટ. દિલ્હી છે એક ગોળાકાર શહેર છે, તો એને હિસાબે જે લોજિસ્ટિક પરિવહનને લગતી બાબત હતી એમાં થોડી વધારે મુશ્કેલીઓ પડતી. એને કારણે દિલ્હીની અંદર આ જે સ્ટાર્ટ કરેલું હતું એ સફળ ન થયું. ધ ડબ્બાવાલા સર્વિસ બિગન વે બેક ઇન 1890. આપણે ઇન્ટ્રોડક્શનની અંદર જોયું હતું એ કે 1890ની અંદર ડબ્બાવાલા નામની શરૂઆત થયેલી હતી. વેન મુંબઈ વોઝ અ મચ અ સ્મોલર સિટી. કે બોમ્બે છે એ સમયે 1890માં માત્ર એક નાનું અમથું શહેર હતું ત્યારે. એટ ધેટ ટાઈમ માઇગ્રેશન ઓફ વર્કર્સ ટુ ધ સિટી હેડ જસ્ટ બિગન. એ સમયે માઇગ્રેશન ઓફ વર્કર્સ, જે કામ કરનારા વ્યક્તિ હતો એ લોકોનું સ્થળાંતર હજુ શરૂ થયેલું જ હતું. એન્ડ મુંબઈ ઇઝ અ સિટી and it just begun and they wanted homemade food at their work places. એ જે માઇગ્રેટ પીપલ હતા એ લોકોને પોતાનું ઘરનું બનાવેલું ભોજન એના વર્ક પ્લેસ સુધી જોઈતું હતું. મુંબઈ ઇઝ અ સિટી વિથ ધ પીપલ ઓલ ઓવર ધ ઇન્ડિયા. મુંબઈ એક એવું શહેર છે કે જ્યાં આખા ભારતમાંથી લોકો આવીને વસેલા છે. બટ ધ સાઉથ ઇન્ડિયન વોન્ટ્સ ધેર ફૂડ વાઇલ ધ ગુજરાતીઝ વોન્ટ ધેર ફૂડ. કે સાઉથ ઇન્ડિયન હોય એમને એમનું ભોજન જોતું હોય, ગુજરાતી છે તો એમને એમનું ભોજન એમના વર્ક પ્લેસ પર જોતું હોય. અવર સર્વિસ બિગન ટુ ગ્રોવિંગ નીડ. આ જે વધતી જતી ડિમાન્ડ હતી એ સર્વિસને પહોંચી વળવા માટે થઈને જ અમારી આ સેવા શરૂ થયેલી હતી. ટુડે ધ સર્વિસ ડિલિવર્સ નોટ જસ્ટ હોમમેડ ફૂડ બટ ઓલ્સો પિકઅપ ફૂડ ફ્રોમ ધ કેટરર્સ એન્ડ ડિલિવર ધેમ ટુ ધ ઓફિસીસ. અત્યારે આ સુવિધા છે માત્ર ને માત્ર હોમમેડ ફૂડ ઘરેથી જ લઈને આપે છે એવું નથી, તો કેટરર્સ પાસેથી પણ ટિફિન લઈ અને ડબ્બા છે એ ઓફિસ સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. બટ Medge said that the food from the caterers is still a small segment of the total operation. ટોટલ ઓપરેશનમાંથી માત્ર ને માત્ર જે ફૂડ છે એ કેટરર્સમાંથી પાસેથી મંગાવવામાં આવતું હોય એ તો માત્ર ને માત્ર હેન્ડફુલ છે. બહુ જૂજ વ્યક્તિ એવા હોય છે કે કેટરર્સ પાસેથી ભોજન મંગાવીને ઓફિસ સુધી લઈ આવવા માંગતા હોય. મોસ્ટ ઓફ પીપલ વોન્ટ ટુ ઇટ હોમમેડ ફૂડ ઇન ધ ઓફિસીસ, હી સેડ. મેડગે કહે છે કે મોટા ભાગના લોકોને તો એમનું ઘરનું ભોજન જ એમની ઓફિસની અંદર જોઈતું હોય છે. એઝ લોંગ એઝ ધ ડબ્બાવાલા સર્વિસ ઇઝ ધેર, મુંબઈકર અલોન ઇન ધ વર્લ્ડ who have the option of eating homemade food in office without the bother of having to carry a cumbersome lunch boxes. As long as the ડબ્બાવાલા, જ્યાં સુધી ડબ્બાવાલા નામની સુવિધા આ સર્વિસ છે એ બોમ્બેની અંદર કાર્યરત છે ત્યાં સુધી વિશ્વની અંદર માત્ર ને માત્ર ડબ્બાવાલા જ એવા લોકો છે કે જે લોકોને ઓપ્શન હોય છે પોતાનું ઘરનું બનાવેલું ભોજન પોતાની ઓફિસની અંદર એમને મળે છે. એ પણ પોતાના અડચણભર્યા ટિફિન બોક્સીસને પોતાની સાથે લઈ ગયા વગર. એમને એમના ટિફિન સાથે નથી લઈ જવા પડતા, એમના ટિફિન એમની ઓફિસની અંદર ડબ્બાવાલા દ્વારા પહોંચાડી આપવામાં આવે છે. આ સુવિધા માત્ર ને માત્ર બોમ્બેની અંદર છે. તો અહીંયા આજે
યુનિટ મૂકવામાં આવેલું છે એમની અંદર ખાસ તો મેનેજમેન્ટની વાત કરવામાં આવેલી છે કે એટલી ચોકસાઈપૂર્વક કામ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિનું ટિફિન આડાવડું નથી થતું. અને એનું જે ચાર્જિસ છે એ પણ મિનિમમ ચાર્જિસ લેવામાં આવે છે, એટલા બધા હેવી ચાર્જિસ પણ નથી આપવામાં આવતા. તો આજે આપણે વાત કરીએ ડબ્બાવાળા વિશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.